ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ રાજકીય ગરમી ચરમસીમાએ પહોંચી ગઈ છે। જી હા, એક બાજુ ભાજપ જે 300 થી વધુ બેઠકો પર 600 થી વધુ બેઠકો પર બિનહરીફનો દાવો કરી રહ્યું છે, તો બીજી બાજુ કોંગ્રેસ જેના ઉમેદવારોને બચાવવા રિસોર્ટ પોલિટિક્સ સુધી જવું પડ્યું છે। હવે મોટા સવાલો છે, ઘણા મોટા સવાલો છે, તેને આપણે ગ્રાફિક્સ સાથે સમજવાનો પ્રયાસ કરીશું। સવાલો ઘણા મોટા છે। શું ભાજપની મજબૂતી કે વિરોધ પક્ષની નબળાઈ? આ એક ખૂબ મોટો સવાલ છે, કારણ કે 9000 થી વધુ બેઠકોમાં શું એક તરફી લહેર જોવા મળી રહી છે? ઘણા મોટા સવાલો। 9000 થી વધુ બેઠકોમાં શું એક તરફી લહેર જોવા મળી રહી છે? ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ અને અનેક મોટા સવાલ। હજારો ફોર્મ રદ થવાના પાછળ શું ટેકનિકલ કારણ છે કે રાજકીય રમત રમાઈ રહી છે? હજારો ફોર્મ રદ થયા, પરત ખેંચાયા, શું કારણ છે તેની પાછળ? અને સૌથી મહત્વનું, શું આ ચૂંટણી પહેલા જ પરિણામ નક્કી થઈ ચૂક્યું છે? ત્યારે અનેક સવાલો થઈ રહ્યા છે અને આંકડા પણ ચોંકાવનારા સામે આવી રહ્યા છે। ભાજપનો રેકોર્ડ 600 બેઠક બિનહરીફ, તો ભાજપનો આ રેકોર્ડ 600 બેઠક પર ભારતીય જનતા પાર્ટી બિનહરીફ। જે રીતે આંકડા સામે આવી રહ્યા છે, આજે છેલ્લો દિવસ હતો, છેલ્લી ઘડી અનેક બબાલ સામે આવી હતી, તો ઉમેદવારી ફોર્મ 39,000 પ્લસ ઉમેદવારી ફોર્મ ભરાયેલા જોવા મળી રહ્યા છે। આ આંકડા જે છે તે સામે આવી રહ્યા છે। છેલ્લી ઘડીના આ આંકડા પરફેક્ટ આંકડા, એક રિપોર્ટ મુજબ 9,520 ફોર્મ રદ થયા હોવાનું સામે આવ્યું છે। 9,520 ફોર્મ રદ થયા છે, તો અન્ય રિપોર્ટ મુજબ 7,725 ફોર્મ પણ રદ થયા હોવાનું સામે આવ્યું છે। અનેક બબાલ સર્જાઈ, કોણ મેદાન મારશે તેને રહી અને અનેક સવાલો થઈ રહ્યા છે। તો માત્ર મહાનગરપાલિકામાં 51 ફોર્મ પરત ખેંચાયા હોવાનું પણ સામે આવ્યું છે। એક બાદ એક આંકડા સામે આવી રહ્યા છે, અમે આપણે પહોંચાડી રહ્યા છે રાજ્યભરમાં। આ આંકડામાં વધુ સંભાવના જોવા મળી રહી છે। આ આંકડા વધી શકે છે। અંદાજે 29,000 પ્લસ ઉમેદવારો અત્યારે હાલ મેદાનમાં છે અને મતદારો તેમનું ભાવિ નક્કી કરશે। આ ચોંકાવનારા આંકડા અમે આપને બતાવી રહ્યા છીએ। અંદાજે 29,000 થી વધુ ઉમેદવારો મેદાનમાં છે। જો ભાજપ આટલું જ મજબૂત છે, તો પછી હજારો ફોર્મ રદ કેમ થયા? આ પણ એક મોટો સવાલ છે। શું છે આની પાછળનું કારણ? શું છે? વિરોધ પક્ષના ઉમેદવારો શા માટે મેદાન છોડવા મજબૂર થયા છે? શું કારણ છે? શા માટે વિરોધ જે એક બાદ એક સામે આવી રહ્યો છે અને રિસોર્ટ પોલિટિક્સનો ઉપયોગ કરવો પડી રહ્યો છે? ભાજપ વર્સિસ કોંગ્રેસ, શું ખરેખર લેવલ પ્લેઇંગ ફિલ્ડ છે ગુજરાતની ચૂંટણીમાં? આવા અનેક પ્રશ્ન થઈ રહ્યા છે। બંને પક્ષ એકબીજા પર આરોપ મૂકી રહ્યા છે। તો ગુજરાતની ચારે તરફ અમારા સંવાદદાતાઓ છે, અમારા સહયોગી છે, જે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપી રહ્યા છે, પરંતુ તે પહેલા મહત્વના સમાચાર આપના સુધી પહોંચાડીશ। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 માટે ફોર્મ પરત ખેંચાવવાની સમય મર્યાદા આજે પૂર્ણ થઈ ચૂકી છે। સાંજે 7 વાગ્યા સુધીના આંકડા મુજબ રાજ્યભરમાં મોટો રાજકીય ઉલટફેર જોવા મળી રહ્યો છે અને અનેક બેઠકો પર પરિણામો મતદાન પૂર્વે જ સ્પષ્ટ થઈ ચૂક્યા છે। જી હા, ચૂંટણી પંચના જે આંકડા સામે આવી રહ્યા છે તેને લઈ અને રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 194 બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે, જેમાંથી 84 નગરપાલિકાઓની 176 બેઠક અને 15 મહાનગરપાલિકાઓની 18 બેઠક પર ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્યા છે। રાજ્યભરમાંથી કુલ 1832 ઉમેદવારોને પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે। કયા કારણોસર તે પણ મોટો પ્રશ્ન છે। જ્યારે મોટી સંખ્યામાં ફોર્મ રદ પણ થયા છે। તાલુકા પંચાયતની 3,746 અને જિલ્લા પંચાયતની 1,009 બેઠકો પર અત્યારે હરીફ ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે। આ જંગમાં કોણ આગળ આવે છે તેનું ભાવિ મતદારોના હાથમાં છે। તો મહાનગરપાલિકામાં 3348 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે નગરપાલિકામાં 2159 ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે। હજુ પણ રાજ્યના વિવિધ કેન્દ્રો પરથી આંકડાઓના અપડેટ મળી રહ્યા છે, જેના કારણે બિનહરીફ બેઠકોની સંખ્યામાં વધારો થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો આ ચૂંટણીમાં ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે અનેક બેઠકો પર
સમીકરણો બદલાયા છે, અનેક બેઠકો પર બબાલના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। તો સાંજે 7 વાગ્યા સુધીના આંકડા અમે આપને બતાવ્યા। રાજ્યભરમાં 194 સીટ, જે કુલ 1832 ફોર્મ પરત ખેંચાયા છે। તો ઉમેદવારોનું ભાવિ હવે મતદારોના હાથમાં છે। આંકડા સ્પષ્ટ થઈ રહ્યા છે। એક તરફી અનેક બેઠકો પર એક તરફી પરિણામ, તો ફોર્મ પરત ખેંચવાની સમય મર્યાદા પૂર્ણ થઈ ચૂકી છે। રાજ્યભરમાં 194 બેઠક પર જે રીતે ઉમેદવારોનું ભાવિ, તો 1832 ફોર્મ પરત ખેંચવામાં આવ્યા છે। 194 બેઠક રાજ્યભરમાં બિનહરીફ, તો ફોર્મ પરત ખેંચવાની સમય મર્યાદા પૂર્ણ થઈ ચૂકી છે। 2026ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો આ મહાજંગ, અનેક ઉમેદવારો મેદાને, અનેક ઉમેદવારોના ફોર્મ રદ થઈ ચૂક્યા છે। હવે અનેક ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે, ત્યારે સમગ્ર જે ઉમેદવારો છે હવે બચ્યા છે, તેની વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે, કારણ કે સમય મર્યાદા ફોર્મ ખેંચવાની પૂર્ણ થઈ ચૂકી છે। રાજ્યભરમાં 194 સીટ બિનહરીફ છે, તો કુલ 1832 ફોર્મ પરત ખેંચાયા છે। તો હાલ મતદારોના હાથમાં હવે તમામ પાવર આવી ચૂક્યો છે અને તેઓનું ભાવિ મતદારો નક્કી કરશે। સુરત અને વડોદરાની અનેક બેઠકો પર જે છે તે બબાલના દ્રશ્યો સર્જાયા હતા। શું આ ભાજપની મજબૂતી છે કે વિરોધ પક્ષની નબળાઈ? 9000થી વધુ બેઠકમાં એક તરફી લહેર છે, આવા અનેક ઘણા મોટા સવાલ થઈ રહ્યા છે। જે પ્રમાણે આંકડા સામે આવી રહ્યા છે, તો ઘણા મોટા સવાલ, હજારો ફોર્મ રદ થવા પાછળ કારણ શું છે? શું રાજકીય રમત છે કે કોઈ ટેકનિકલ કારણ છે? આવા અનેક સવાલ, કારણ કે ભાજપનો રેકોર્ડ 600 બેઠક બિનહરીફ, ભારતીય જનતા પાર્ટીની 600 બેઠક બિનહરીફ થઈ છે। તો જે રીતે બબાલના દ્રશ્યો પણ વડોદરાના આજે બપોરના બબાલના દ્રશ્યો સર્જાયા હતા, કારણ કે કોંગ્રેસને રિસોર્ટ પોલિટિક્સ કરવું પડ્યું હતું। તો અમારા સહયોગી ગુજરાતની અલગ અલગ જગ્યાઓ, અલગ અલગ દિશાઓ પરથી જોડાઈ ચૂક્યા છે। હિરેન રાવલ જોડાઈ ચૂક્યા છે, કૃષ્ણા પટેલ જોડાઈ ચૂક્યા છે અને નુપુર પટેલ જોડાઈ ચૂક્યા છે। નુપુર, જુનાગઢ, વિસાવદર, સૌરાષ્ટ્ર જે રાજકારણનું એપી સેન્ટર કહેવામાં આવે છે, શું છે લોકોનો મિજાજ? કયું પલડું ભારી છે? શું છે સ્થિતિ? બિલકુલ, અહીંયાની સ્થિતિ બહુ રસપ્રદ છે બંસી। અહીંયા વિસાવદર એક એવી જગ્યા છે કે જેમાં રાજનીતિનું વહેણ સતત બદલાતું રહ્યું છે। એક સમય હતો જ્યારે બાપાનું અહીંયા શાસન, બાપાનો ગઢ ગણાતો હતો ભારતીય જનતા પાર્ટી, એ પછી બાપાની નારાજગી, જીપીપીનો દોર આવ્યો અને એના પછી કોંગ્રેસનો દોર આવ્યો, હર્ષદ રીબડિયા, પણ પછી પક્ષ પલટો થયો અને એના પછી જે પાછલી પેટા ચૂંટણી થઈ અને એની અંદર જે આપણે જોયું છે કે સામા પવને તરી સામા પ્રવાહે અહીંયા એક નવો રેકોર્ડ, નવો કીર્તિમાન બન્યો। ગોપાલ ઇટાલિયા અહીંયાથી ચૂંટણી જીત્યા અને હવે આમ આદમી પાર્ટીના જ્યાં ધારાસભ્ય છે, જેનો ગઢ ગણવામાં આવે છે, ત્યાં આગળ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને ત્યાં ભારતીય જનતા પાર્ટીની જિલ્લા પંચાયત છે અને એના માટેની અત્યારે જબરજસ્ત કશ્મકશ છે। કદાચ ભારતનું આ એકમાત્ર એવું સેન્ટર છે કે જ્યાં મેન્ડેટ ચોરી થયો હતો ભૂતકાળમાં અને એના કારણે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું વિધાનસભાની ચૂંટણીમાં કેશુ બાપાની સામે। અત્યારે એ આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરી રહ્યા છે, એટલે ખૂબ રસપ્રદ જંગ અહીંયા આગળ જોવા મળી રહ્યો છે। શહેરના નાગરિકો આપણી સાથે છે, વડીલો છે, એમની સાથે વાત કરીએ અને સાથે જિલ્લા તાલુકામાંથી પણ લોકો આવેલા છે, એમની સાથે વાત કરીએ। બાપા, આપણે અહીંયા વાત કરીએ સુખ સુવિધાની, જિલ્લા આખાની ચૂંટણીની વાત છે, 3 બેઠકો છે, આપણી 18 તાલુકા છે, તો એમાં ગ્રામ્ય વિસ્તાર વધારે છે, ખેડૂતોની કેવી અહીંયા સ્થિતિ છે, ભાવ કેવા પડે, પાણી, આ બધી સુવિધા અમારે તો બહુ સરસ છે। વિસાવદરમાં 21 સીટ છે ભાજપની, ને બહુ સરસ રીતે શાસન ચાલે છે। કારણ કે વાત કરીએ તાલુકામાં ખેડૂતનો વિસ્તાર વધારે છે, ટેકાના ભાવથી સારામાં સારી ખરીદી કરી, કોઈ દિવસ માંડવી ન ખરીદે એટલી માંડવી ખરીદી, ઘઉં ખરીદ્યા, ચણા, તુવેર, બહુ સારી રીતે ચાલે। અચ્છા, બહુ સરસ રીતે ચાલે છે। બાપાની જોડે વાત કરીએ, શું નામ બાપા? નટુભાઈ, અહીંયા ખેડૂતોને જો વ્યવસ્થા વાત કરવામાં આવે, એક માળખાગત સુવિધાઓ મળવી જોઈએ, એપીએમસી મળવા જોઈએ, એની સાથે વ્યવસ્થિત ભાવ પણ મળવા જોઈએ। અને વિસાવદર એવો તાલુકો છે કે જ્યાં આગળ સૌથી વધારે વરસાદ પડે છે, અતિવૃષ્ટિ છે, એની સહાય પણ મળવી જોઈએ। શું આ બધું છે? સહાય તો મળે છે બધાને, હા, સહાય તો ટાઈમે મળી જાય છે।
સહાય ખેડૂતોને મળી જાય છે, તો પછી આ બુમરાણ ક્યાંથી ઉઠે છે? અચ્છા, જાગૃતતા ઓછી છે. એની સાથે સાથે જાગૃતતા ઓછી છે, પણ જયારે મળતા હોય ભાવ ત્યારની વાત હોય. આ સાહેબ સાથે વાત કરીએ. સાહેબ, શું નામ આપનું? શું નામ? કેશુભાઈ. આ નામ તો વિસાવદરમાં બાળકના નાના ટેણિયાના આજે મોઢે છે. કેશુ બાપા એટલે તો વિસાવદરના આઇકોન કહેવાય, આદર્શ કહેવાય. એ નામ આપનું છે. ખૂબ આપને મળીને આનંદ છે. બાપા સાથે જૂની મુલાકાતોનો એ દોર મને એક તાજો થયો વિસાવદરમાં કેશુ બાપા. પણ કેશુ બાપા, અહીંયા ખેડૂતોને અતિવૃષ્ટિ ખૂબ થાય છે. શહેરી વિસ્તાર હોય, ગ્રામ્ય વિસ્તાર હોય, ઘણું નુકસાન થાય છે. શું એ નુકસાનની ભરપાઈ થાય છે? જે વાયદા કરાય છે એ વાયદા પ્રમાણે અપાય છે ખરું? અપાય છે. ઓકે. આની સાથે સાથે બંસી, હું કેટલાક ખેડૂતોને પણ મળ્યો બપોરે કે જે એપીએમસી ની અંદર અથવા તો અહીંયા બસ સ્ટેન્ડની પાસે અમે ગયા હતા, એ લોકો પણ મળ્યા હતા. એમનું કહેવું છે કે અહીંયા એક બહુ જ મોટી જે તકલીફ હતી એ હતી રાત્રે વીજળી. જે ખેડૂત છે એમને ખબર છે કે રાત્રે વીજળી આવે એટલે પાણી વાળવા રાત્રે જવું પડે પાકને પાણી આપવા માટે. અને ત્યારે આ વિસ્તાર એ છે કે જ્યાં સિંહ દીપડાનો જબરજસ્ત ભય છે. ભૂતકાળમાં હુમલાના બનાવ પણ બન્યા છે. કિસાન સૂર્યોદય યોજનાથી અહીંયા દિવસે વીજળી મળતી થઈ ગઈ છે ખેતી માટે, અને આ સિંહ દીપડાનો ભય ઓસરી ગયો છે. પણ એની સાથે ગ્રામ્ય વિસ્તારોની અંદર જે ખાડા ખબડાવાળા રસ્તાઓ છે, લોકોનું કહેવું છે કે જો પ્રસ્તુતા કોઈ મહિલાને લઈને તમે જાઓ તો પ્રસ્તુતાબાઈને રસ્તામાં જ દીકરો કે દીકરી આવી જાય, એની પ્રસૂતિ થઈ જાય, એવી અહીંયા હાલત રસ્તાની છે, એવું લોકોનું કહેવું છે. એની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં વસતા કેટલાક લોકો સાથે પણ મેં વાતચીત કરી. વીજળીની કોઈ સમસ્યા નથી, પાણીની થોડી ઘણી સમસ્યા ચોક્કસથી છે, પણ પાણીની સમસ્યા પીવાની, ખેતીની અને એના કરતા પણ મોટી સમસ્યા છે અહીંયા આગળ વરસાદની. વરસાદનું જે પાણી વરસે છે એના કારણે જે નુકસાની થાય છે, ખેડૂતો બરબાદ થઈ જાય છે. આ બહુ જ એટલે બહુ જ મોટી સમસ્યા એની છે. ને એના કરતા પણ ખેડૂતોના મનમાં, એમના પેટમાં એક ફડક છે કે ગમે ત્યારે જો ઇકોઝોન લાગુ થઈ જશે તો શું થશે? કારણ કે આ ગીરકાંઠાના ગામડાઓ છે, અને આ ગીરકાંઠાના જે ગામડાઓ છે, આ ગીરકાંઠાના ગામડાઓમાં જો ઇકોઝોન અત્યારે તો ખૂબ મોટા વિરોધ પછી સ્થગિત કરી દેવામાં આવ્યું છે, પણ જો આમાં લાગુ થયું તો શું ખેડૂતોનું? એ પણ એક સવાલ છે. સાહેબ, જેમની સાથે વાત કરીએ, શહેરની, જિલ્લાની અને 3 બેઠકો જે છે તો તાલુકાની, તો અહીંયા લોકોની સુખાકારી, ખેડૂતોની સુવિધા કેવી રીતે જોઈ શકાય? પહેલા તો હું આપને કહીશ કે આ જે ચૂંટણીઓ છે એ સ્થાનિક ચૂંટણીઓ છે, એટલે સ્થાનિક પ્રશ્નો તો હોવાના. સામાન્ય રીતે ખેડૂતોના પ્રશ્નોમાં જોઈએ તો પાણીમાં, સહાયમાં, રોડ રસ્તાના પ્રશ્નો, આ બધું કાયમી માટે રહેતું હોય છે. જ્યારે વિસાવદરના વતની તરીકે એક પ્રશ્ન મને ઘણા સમયથી મૂંઝવે છે. અમારા વિસાવદર તાલુકો કેશુબાપાએ મુખ્યમંત્રી હતા, છતાં પણ કોઈ ઉદ્યોગોનો, તમે વિચાર કરો, મુખ્યમંત્રી પોતે ઈચ્છતા હતા છતાં કોઈ મોટા ઉદ્યોગો આવી શક્યા નહોતા. એનું કારણ શું હતું કે અમારે વિસાવદરમાં કોઈ રો મટીરિયલ નથી. ઉદ્યોગોને માટે તે કાચો માલ જોઈએ એવો છે નહીં. ખેત આધારિત અમારો તાલુકો છે. એક બીજી વસ્તુ, અમે જે બોમ્બે દિલ્હીનો હાઈવે છે કે જ્યાં ઉદ્યોગના પટ્ટા સ્થિર છે એનાથી એક વયા છીએ, એટલે મોટા ઉદ્યોગો અહીંયા કોઈ દિવસ આવે એવી કોઈ શક્યતાઓ નથી ભવિષ્યમાં. તો એનો એક જ ઉપાય છે ટુરિઝમ. હવે ટુરિઝમ એક જ વસ્તુ એવી છે કે બહારના પૈસા અહીંયા આવે. ટુરિઝમમાં શું હોય છે, પ્રવાસી છે એ કોઈ ગરીબ માણસ ઓછો ફરતો હોય છે, જે સ્ટેબલ માણસ હોય, તાકાત વડે, એટલે આર્થિક રીતે સક્ષમ માણસ હોય એ જ ટુરિઝમમાં પ્રવાસમાં નીકળતો હોય છે. હવે એ એક માણસ, અત્યારે હું તમને દાખલો આપું, હું સોમનાથ ટ્રસ્ટના ડેટા જોતો હતો તો ઓક્ટોબર 25માં 97 લાખ લોકોએ વિઝિટ કરી સોમનાથ. હવે તમે વિચાર કરો, સોમનાથથી અમે એકદમ નજીક છીએ. સાસણ છે લાયન શો માટે છે, દેવળિયા પાર્ક અને આંબાડી પાર્ક, એ બેની કનેક્ટિવિટીનો કઈ રસ્તો છે નહીં. એટલે મારી દ્રષ્ટિએ અત્યારની જે કઈ નાની પ્રજા જોતી હોય તો ભલે, આગેવાનો જોતા હોય તો ભલે, પણ મારો એક મુદ્દો કાયમી માટે એ છે કે અમને સાસણથી કાસિયા સુધીનો રોડ બનાવી આપો. હવે રોડની ઘણી વાર એક ટુરિઝમ સર્કિટ અહીંયા આગળ બની જાય અને અહીંયાના જે યુવાનો છે એ યુવાનો અહીંયાથી હિજરત કરતા બંધ થઈ જાય. એટલે બંસી, સમસ્યાઓ ઘણી બધી છે, પણ એની સાથે જે વોટ યાત્રા લઈને અમે ફરી રહ્યા છીએ, એકમાત્ર સંદેશ છે, સંપૂર્ણપણે 100% મતદાનનું લક્ષ્ય છે. કરવાનું શું છે સાહેબ? એક ફક્ત બટન જ તો દબાવવાનું છે. આવો 100% મતદાનનો આ નિર્ધાર પૂર્ણ કરીએ. જી બંસી. જી નુપુર, આપ જોડાયેલા રહેશો, ફરી આવું છું આપની પાસે. તો મહેસાણાથી હિરેન જોડાયેલા છે. હિરેન, મહાનગરપાલિકા બન્યા બાદ મહેસાણાની આ પ્રથમ ચૂંટણી, શું લાગે છે, કેવો છે લોકોનો મિજાજ?
કયો પલડું ભારી છે? સૌરાષ્ટ્રની જેમ ગુજરાતની રાજનીતિમાં પણ સૌથી મહત્વનું કોઈ સેન્ટર હોય તો એ ઉત્તર ગુજરાત, અને એમાં પણ મહેસાણા એવું છે કે ત્યાંના લોહીમાં રાજનીતિ રહેલી છે. અને એવા મહેસાણા મહાનગરપાલિકાની પહેલી વખત આ વખતે ચૂંટણી યોજાવાની છે. અત્યાર સુધી નગરપાલિકા હતી ને આ વખતે મહાનગરપાલિકા બની છે. મહેસાણાના જે નાગરિકો છે એમની પાસેથી જ જાણીશું. અત્યાર સુધી નગરપાલિકા હતી, હવે મહાનગરપાલિકા બની છે. શું અપેક્ષાઓ છે કે મહેસાણા વધારે સારું બને, એના માટે શું થવું જોઈએ? અહીંયા અમારે સૌ પ્રથમ તો ખાસ તો 100% બધા મતદાન કરે એવી અમારી અપેક્ષા છે બધાની. અને અમારો અહીંયા મુખ્ય પ્રશ્ન ગટરનો વધારે છે. ગટરનો પ્રશ્ન હલ થઈ જાય એવું અમારી આ જનતા આવા વિસ્તારને એ બધા ઈચ્છે છે. એટલે એવા ઉમેદવારો જો કે મૂકેલા છે એવું લાગે છે અમને, અને જે એવા સક્રિય છે એવા જે ઉમેદવાર છે, એક જીગરભાઈ જે છે એમને તો અહીંયા અમારે કોવિડ વખતે પણ એમણે ખૂબ સારી એવી સેવા કરેલી છે. અને એક પૂનમબેન છે, એ પણ એ બે નામ તો અમે જાણીએ છીએ, અને એમને ખૂબ સારી એવી સેવા કરેલી છે. એટલે ઉમેદવારો પણ અમને એવા સારા મળ્યા છે, અને અમે એ રીતે મત આપવાના છીએ એવું લોકોએ વિચારી રાખ્યું છે. આ વિકાસના કામના હજુ બીજા કામો જે બાકી છે એ પણ એ પૂરા કરશે એવી અમને વિશ્વાસ છે. બાકી કામો પૂરા થશે. મહેસાણા એવું કહેવાય છે કે રાજનીતિ મોટે ભાગે બધાને આવડે, લોહીમાં રાજનીતિ હોય, અને એ જ મહેસાણામાં આ વખતે કોર્પોરેશન હવે ચૂંટણી છે. તમને શું લાગે છે આ રાજનીતિનો રંગ જે છે એ કોર્પોરેશનમાં પણ હવે જોવા મળશે? જોવા મળશે જ, એ તો પણ સારું કામ કરશે એ જેવું ચાલશે. એમાં ગટર છે, રોડ રસ્તા છે, આયોજન એ રીતનું હોવું જોઈએ, અને એવા ઉમેદવારો કેપેબલ હોય એવા લાવવા જોઈએ. આમ શું લાગે છે, કારણ કે આ બાજુ નજીક જાઓ તો ગાંધીનગર છે, અમદાવાદ છે, અને એની સામે અહીંયા મહેસાણા છે. મહેસાણામાં શું જરૂરિયાત છે એવી કે બને તો મહેસાણા થોડુંક વધારે સારું લાગે, અથવા તો મહેસાણાના લોકોને વધારે ફાયદો થાય? મહેસાણા એ રાજકારણની લેબોરેટરી છે. એટલે મહેસાણાથી જે કંઈ બનશે એ આખા ગુજરાતમાં એનો સંદેશ જાય છે. અત્યાર સુધી છેલ્લા 1.25 વર્ષથી માનનીય શ્રી મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી કમિશનરો દ્વારા જે કામો ચાલી રહ્યા છે, આઇકોનિક રોડ તથા ગટર અથવા આરસીસી રોડ કે જે બનાવવાની સારા કામો ચાલે છે. હાલમાં જે અમારા વોર્ડમાં મહેસાણા ખાતે મહાનગરપાલિકાના જે સભ્યો ઊભા છે એ સારા, સક્રિય અને સમય આપી શકે એવા સભ્યો છે. એ લોકોને અમે એક મત વીણી અને મતદાનનો ઉપયોગ કરી અને 100% મતદાન કરાવીશું, અને સારી મહાનગરપાલિકાને એક બોડી બને એવું અમારું એક સક્રિય મંથન છે, મહેનત છે. તમે કેવી રીતે જુઓ છો આ ચૂંટણી? કારણ કે નગરપાલિકા એટલે મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ને આખો મહેસાણા જિલ્લો અત્યારે આમ વાઇબ્રન્ટ મોડ ઉપર છે ચૂંટણીના કારણે. મહેસાણા નગરપાલિકામાં એવા ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીએ નિમ્યા છે કે જેમ કે દરિયાભાઈ મોતી વીણ્યા હોય ને એવા ઉમેદવારો અહીંયા મૂક્યા છે. એટલે એમાં કોઈ શંકાએ સ્થાન નહીં. અને આ ઉમેદવારો એટલી લીડથી જીતશે કે આખા મહેસાણા ફર્સ્ટ નંબર લીડ મહેસાણામાં વોર્ડ નંબર 1માં લીડ છે. વોર્ડ નંબર 1માં વધુ લીડ મળશે. આપને શું લાગે? કારણ કે આપણે તો મહેસાણા તૈયાર થતું પણ જોયું હશે, મહેસાણાનો વિકાસ જોયો હશે, રાધનપુર ચોકડીનો ટ્રાફિક જોયો હશે, અને અંડરપાસ બનતા પણ જોયો હશે. મહેસાણાની અંદર અત્યારે આ રોડ એક વિકસિત રોડ છે, અને અહીંયા એક મોટી હોસ્પિટલની જરૂર છે. આ વિસ્તારની અંદર એક પોલીસ સ્ટેશનની પણ જરૂર છે, અને અહીંયા મોટામાં મોટો પ્રશ્ન ગટરનો છે. ગટર થાય તો જ આ સોલ્યુશન આવે એમ છે. એટલે ગટર માટે ખાસ તમામ કોર્પોરેશન ચૂંટણીને આવવાના છે, અને જે હાલ મૂકેલા છે એ કોર્પોરેટો સશક્ત છે જ, છતાં પણ એ પોતે વ્યવસ્થિત કામ કરી અને આ વિસ્તારનો વિકાસ સારું કરે એવી અમારી અપેક્ષા છે. પાયાની સુવિધાઓ છે એ બધા લોકોને મળવી જોઈએ. આપ કેવી રીતે જુઓ છો આખી ચૂંટણી? કારણ કે આ રાજનીતિનું એપી સેન્ટર પણ ગણાય છે મહેસાણા. અત્યારે સરકારશ્રીએ જે મહેસાણા નગરપાલિકાને મહાનગરપાલિકાનો જે દરજ્જો આપ્યો છે, અને અત્યારે હાલ જે એની ચૂંટણી થઈ રહી છે તેમાં હું એક વોર્ડ નંબર 1નો મતદાર છું. આ વોર્ડ નંબર 1માં અત્યારે વરસાદી પાણીના નિકાલની થોડો પ્રોબ્લેમ છે. પછી ગટર વ્યવસ્થા, સુએજ કે જેના લીધે વોટર ટેબલ ઊંચા આવેલ છે. આપની પાસે આપ જોડાયેલા રહેશો તો વલસાડથી કૃષ્ણા પટેલ જોડાયેલા છે આપણી સાથે. વલસાડમાં શું છે રાજકીય ગતિવિધિ, કેવો છે લોકોનો મિજાજ? કૃષ્ણા,
જી બિલકુલ બંસી, વલસાડની આ ધરતી પરથી દક્ષિણ ગુજરાતની આ ધરતી પર માય વોટ માય ગુજરાતની સંદેશની યાત્રા પહોંચી અને વલસાડના અલગ અલગ ગામડાઓમાં અમે ફર્યા, શહેરોમાં અમે ફર્યા, લોકોનો મિજાજ શું છે, એમના મુદ્દાઓ શું છે એ જાણવાની કોશિશ કરી. વલસાડ દક્ષિણ ગુજરાતમાં ટ્રાઇબલ બેલ્ટમાં આવતો એક મહત્વપૂર્ણ જિલ્લો છે અને ઇતિહાસ પણ ખાસો રોચક રહ્યો છે. મોરારજી દેસાઈની આ ધરતી, પૂર્વ પ્રધાનમંત્રી રહ્યા અને સ્પષ્ટ વક્તા તરીકે જાણીતા હતા. આપણને ખબર છે કે એ સમયની રાજનીતિ કેવી હતી, પરંતુ એક સમયે કોંગ્રેસનો ગઢ રહેલો આ વલસાડ એ ધીમે ધીમે એના સત્તાના સમીકરણો બદલાયા અને ભારતીય જનતા પાર્ટીનો 1980 થી 2000ના સમયમાં એ કોંગ્રેસનો ગઢ રહ્યો અને ત્યારબાદ ધીમે અર્બન બેલ્ટમાં ભારતીય જનતા પાર્ટી ઉભરી અને ભારતીય જનતા પાર્ટીનો આ ગઢ બની ગયો અને હવે ત્રીજો પક્ષ એણે પણ આ મેદાનમાં ઝંપલાવ્યું છે અને એના કારણે આ જંગ કેટલો રોચક બન્યો છે, કેટલો બદલાવ આવ્યો છે, એ બધા જ મુદ્દાઓ પર આપણે વાત કરીશું. સૌથી મહત્વની વાત એ છે કે અત્યારે રાજનીતિ વલસાડમાં ખૂબ જ ગરમાયેલી છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની આજે ચૂંટણી થવાની છે, પરંતુ એ પહેલા જ આપણે જે રીતે લોકસભા અને વિધાનસભામાં રિસોર્ટ પોલિટિક્સ જોતા હોઈએ છીએ, એવું કહેવાય છે કે લોકશાહીના મૂળ એ સ્થાનિક સ્વરાજના જંગમાં છે, કારણ કે આ ચૂંટણી એ લોકોના પાયાના પ્રશ્નો માટે લડાતી હોય છે. પરંતુ આ ચૂંટણીમાં પણ આવન જાવન શરૂ થઈ ગઈ, ખૂબ રાજનીતિ ગરમાય અને 3 મોટા મુદ્દાની હું વાત કરી દઉં કે વલસાડમાં કુલ 150 બેઠકમાંથી અત્યાર સુધીમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકામાં 25 બેઠકો બિનહરીફ જાહેર થઈ ગઈ છે. જેમાં વલસાડ તાલુકા પંચાયતની જો હું વાત કરું તો એમાંથી 32માંથી 12 બેઠકો બિનહરીફ થઈ ગઈ છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના જે સામે પક્ષના ઉમેદવાર હતા એમણે ફોર્મ પરત ખેંચી લીધા. વલસાડ જિલ્લા પંચાયતની જો હું વાત કરું તો એમાં કુલ 8 બેઠકો એવી છે કે જે બિનહરીફ જાહેર થઈ ગઈ છે અને ઉમરગામ નગરપાલિકામાં 28માંથી 8 બેઠકો બિનહરીફ જાહેર થઈ ગઈ છે. એવા જ કંઈક હાલ જિલ્લા પંચાયતના પણ જે 4 મહત્વપૂર્ણ બેઠકો એવી છે કે જે બિનહરીફ જાહેર થઈ ગઈ છે. આ બધા વચ્ચે એક રસપ્રદ વાત એ પણ રહી કે આમ આદમી પાર્ટીના વલસાડ તાલુકા પંચાયતના ઉમેદવાર હતા ભીખુભાઈ પટેલ. આમ આદમી પાર્ટીએ એવા આરોપ લગાવ્યા કે ભારતીય જનતા પાર્ટી એને ધમકાવ્યા અને એટલા માટે દેખાતા નથી, અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે. પછી આ જ ઉમેદવાર સામે આવ્યા અને એમણે એવું કહ્યું, હું અહીંયા જ છું અને હું હવે ચૂંટણી નથી લડવાનો, કારણ કે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ મને ધમકાવી રહ્યા છે. આમાં સાચું શું કે ખોટું શું છે વસ્તુ અલગ છે. આપની પાસે આપ જોડાયેલા રહેશો. દાહોદથી દિવ્યા જોડાયેલા છે. દિવ્યા, જે રીતે મધ્ય ગુજરાતમાં સંદેશ ન્યૂઝની આ મુહિમને આવકારવામાં આવી અને અત્યારે રાજનીતિ પણ ખૂબ ગરમાઈ છે, શું છે રાજકીય ગતિવિધિ? અત્યારે હાલ બનતી દાહોદમાં તમામ વિસ્તારોમાં ગ્રામ્ય લેવલોમાં પણ સંદેશ ન્યૂઝની આ ટીમ છે તે પહોંચી રહી છે અને મતદારોનો મિજાજ પણ જાણી રહી છે. જ્યારે સ્થાનિક નાગરિકો આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ. અહીંનું રાજકારણ કહેવાય કે રાજકારણ નહીં પરંતુ અલગ અલગ પરિવર્તન પણ લાવતું હોય છે. ઘણા પક્ષો અહીંયા વિપક્ષો, પરંતુ ગ્રામ્ય લેવલનું ફેક્ટર અને યુવાઓ આ વખતે મહત્વના બની રહેવાના છે અને તે પરિવર્તન માટે પણ ખૂબ મહત્વનું રહેશે. કેટલાક સ્થાનિકો છે એમની સાથે છે અને કયું પરિવર્તન જનતા ઈચ્છી રહી છે? અહીં બેકારી છે અને પરેશાન છે લોકો, અનેક સમસ્યા તો કંઈક આવશે પાર્ટી એનો ફાયદો થશે. જરૂર. અહીંયા મુખ્ય સમસ્યાઓ કઈ છે? આ બેકારીને બધા જે બી ત્યારે મેન વસ્તુ ઓનલાઈન થઈ ગઈ, બરાબર. ઓનલાઈન પર ઘણાને જે ટેકનિકલ બાબતોથી અજાણ છે એ પબ્લિક બિચારી રખડી ગઈ. એટલે એજ્યુકેશનનો અભાવ છે. આરોગ્ય બાબતમાં શું છે આ વિસ્તારમાં અને જનતા શું ઈચ્છી રહી છે? જનતા તો મેઇન રોડ ઈચ્છી રહી છે કે રોડ વ્યવસ્થિત થાય અને આ ડમ્પરો જે હાઈવે પર જાય છે અહીંયાથી એ થોડા ઓછા થાય. આ વખતે ચૂંટણીમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય, દાહોદથી ત્રિપક્ષ જંગ છે. જનતા શું માને છે, કઈ સમસ્યાનું નિરાકરણ આવશે? જનતા પરિવર્તન માંગી રહી છે, કારણ કે સત્તાધારી પક્ષથી કંટાળી ગઈ છે. કેમ? બસ કામો નથી થતા, વિકાસના કામો નથી થતા. આજે હાઈવે રોડ જાય છે તે વર્ષોથી 5 વર્ષથી રોડ નથી થયો. કેટલી સમસ્યાઓથી લોકો પીડાય છે અહીંયા? દરેક સમસ્યાઓ ઘણી છે, કોઈ વાત કરવા જેવા છે જ નહીં. એટલે અલગ અલગ સમસ્યાઓ, બધી ઘણી સમસ્યાઓ છે. રોડની જુઓ, પાણીની જુઓ, નળ લાઈન જુઓ, લાઈટો જુઓ. દાહોદની જનતાનો શું મૂડ છે? કઈ બાબતને લઈને વોટ કરવામાં આવશે? કારણ કે વોટ કરવો એ લોકશાહીના પર્વમાં સૌથી મોટો ફાળો ગણાય છે. અત્યારે ગ્રેજ્યુએટને નોકરી નથી, ગરીબોને મોંઘવારી નડે છે, બેકારી ઊભી થઈ રહી છે અને એનું કોઈ સોલ્યુશન નથી. અને ગરીબ જે છોકરાઓ છે એમની પાસે ડોનેશન માટે પૈસો નથી, ભણવા માટે નથી, નોકરી માટે નથી. જરૂર. એટલે અનેક સમસ્યાઓ છે, એનું નિરાકરણ નથી, તેને લઈને જી દિવ્યા, આપ જોડાયેલા રહેશો. વલસાડથી કૃષ્ણા જોડાયેલા છે આપણી સાથે. શું લોકોની શું માંગ છે કૃષ્ણા? લોકોને શું આશા અપેક્ષા છે?
હા, લોકોની શું માંગ છે લોકો પાસેથી આપણે જાણીશું. સમય આપણી પાસે ઓછો છે, આપણે એવી કરીશું કે લોકો ફટાફટ કહે શું તમારી માંગ છે હવે આ ચૂંટણીમાં. અમારી માંગ તો એ જ છે કે જે ભારતીય જનતા પાર્ટી વર્ષોથી કહે છે શિસ્તબંધ પાર્ટી, તો ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાને પૂછવા માંગુ છું, તમારી શિસ્ત જ્યારે તમે ભાગડાવાડા આપણે પાડીસાંગપુર સીટ પર જ્યારે તાલુકા પંચાયતની સીટ ડિક્લેર કરી ત્યાં એક મુદ્દો છે તેનો હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી. ત્યાં એવું બન્યું હતું બેન કે 1,82,00,000 રૂપિયાનો રસ્તો પાસ થયો હતો, તે કોઈ પણ કાગળિયા સાક્ષીઓની સાઈન વગર રસ્તાની પૈસાની ચૂકવણી કરી દેવામાં આવી હતી. તો હજુ સુધી કલેક્ટર સાહેબે કોઈ જવાબ નથી આપ્યો. બીજું વલસાડમાં જે 8મી અજાયબી સ્વરૂપે બ્રિજ બની રહેલો છે તેમાં આજ દિન સુધી કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના નેતા કોઈ સ્પષ્ટતા કરી નથી. ઓકે, હા, બીજા કેટલાક લોકો પણ છે. તમારું શું કહેવું છે આ જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે શું માંગ છે તમારી? અત્યારે જે વાત ચાલતી હતી તેમાં તમે બે વસ્તુ બોલ્યા હતા. અમે ગામડાઓમાં ને વલસાડના ગામડાઓમાં ફર્યા, તો અત્યારે તમે ગામડાઓ વિશે તમને વધારે માહિતી મળી ગઈ હશે. રોડ રસ્તા કેવા છે, સ્કૂલ કેવી છે, પાણીની સુવિધા છે કે નહીં, ટાંકી બની છે પણ પાણી આવતું નથી, ગટરની વ્યવસ્થા નથી, ગટર હોય તો ઢાંકણા નથી, લોકોએ પોતાની ગટરનું પાણી પોતાને જમીનમાં ખાડા કરીને કરવા પડે છે. બીજો મુદ્દો તમારો એક હતો કે બિનહરીફ સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં આવી ગયા, તો તમારે એ પૂછવાનું હોય કે તમે કેટલા લોકોને ધમકાવ્યા, કેટલાને ફોન કર્યા અને કેટલા રૂપિયાની ઓફર કરી, એ બધા મુદ્દા તમે ચલાવો. જી કૃષ્ણા, નુપુર, હિરેન, દિવ્યા, આપ આ મુહિમ ચાલુ રાખજો અને ખાસ કરીને આપ જોડાયા, આટલી માહિતી આપી, લોકો સુધી આ અવાજ પહોંચાડ્યો, આપનો ખૂબ ખૂબ આભાર.